તાજેતરમાં એક મંચ ઉપરથી જયેશભાઈ રાદડિયાએ જે પ્રવચન કરેલ અને હાકલા પડકારાઓ કરેલ અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરેલ તે મારી દૃષ્ટિએ નિંદનીય છે. એક રાજકારણી તરીકે, એક રાજકીય હસ્તી તરીકે અને જેમના પિતાશ્રીનું એક મોટું નામ છે રાજકીય હસ્તી તરીકે અને સમાજની જે ઘણી સેવા કરી છે તેના પુત્ર તરીકે પણ જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા હાકલા પડકારાઓ કરવા તે મારી દૃષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે. તેમ કરવાથી પોતાની કારકિર્દીના હિતમાં પણ તેઓએ બચવું જોઈએ. આ અગાઉ પણ સમાજના ગોંડલ સ્થિત ઘણા દીકરાઓને ગુજકી કોર્ટ કાનૂનની અંદર કોને સલવાયા, એની ઉપર કાનૂન કોને લગાવડાવ્યો તે પણ સમાજ સારી રીતે જાણે છે. તાજેતરમાં પાયલ ગોટી છે, તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી, કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે. તે સમયે હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા ત્યારે પાટીદારની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દ્રષ્ટિએ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. ત્યારે એને સમાજને અગ્રસ્થાને રાખવો જોઈતો હતો અને આવી પ્રવૃત્તિ જે થઈ છે તેની નિંદા કરવી જોઈતી હતી. તેને બદલે મંચ ઉપરથી સ્વાગત કરવામાં આવે એ તો સમાજનું પણ ઘોર અપમાન છે. આમ કરવું બચવું જોઈતું હતું. સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે. તમારા રાજકીય અસ્તિત્વથી સમાજ ક્યારેય હોતો નથી એ પણ યાદ રાખવું જોઈએ. સત્તાના મદમાં અને સત્તાના જોરે જે કોઈ પેનિક ફેલાવવામાં આવે એટલે કે ભય ફેલાવવામાં આવે અને સમાજના દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દૃષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય. સાચી સમાજ સેવાઓ આવી છે. સમાજ છે એ ક્યારેક કોઈનાથી ફાટી મળતો હોતો નથી. એટલે સમાજ શ્રેષ્ઠીઓ વિરુદ્ધ જે કાંઈ મભમ પ્રકારના નિવેદનો કરવા એ અયોગ્ય કહેવાય અને આવા નિવેદનથી બચવું જોઈએ. એમને કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ હોય તમે ખુલ્લામાં ચર્ચા કરો, તમે નામજોગ કરો, તમે અનેક ઉપર નિશાન થાય એ રીતે તમે મભમ પ્રકારની વાત કરી અને સમાજ શ્રેષ્ઠીઓને બદનામ કરવાનું જે વંતરૂપ કરી રહ્યા છો તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે અને આવી વંતરૂપથી બચવું જોઈએ.